તો આજે આપણે બનાવીશું મમરા અને ગોળના લાડુ। તો અહીંયા આપણે આ રીતથી 1 વાટકી ગોળ અને 3 વાટકી જેટલા આપણે મમરા લઈશું। તો તમે ઘરની કોઈ પણ વાટકીનો માપ આ રીતના સેટ કરી શકો છો। તો હંમેશા 1 વાટકી ગોળ અને 3 વાટકી જેટલા આપણે મમરા લેવાના। તો ચાલો આપણે એને બનાવીએ। તો અહીંયા આપણે આ રીતના એક કઢાઈ લઈશું ને કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં મમરા એડ કરીશું। ને મમરાને આપણે શેકી લઈશું જેથી આપણે મમરા અને ગોળની ચીક્કી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સ્વાદિષ્ટ બને। તો એને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતના શેકી લઈશું। તો અહીંયા 2-1 મિનિટ જેવું થઈ ગયું છે ને મમરા આપણા આ રીતના ક્રન્ચી થઈ ગયા છે। આ રીતના ભૂકું થઈ જવું જોઈએ। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ને ફરીથી આપણે એ જ પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું ને ઘી આપણે આ રીતના પીગળી જાય તો આપણે આ રીતના ગોળ એડ કરી લઈશું। તો ગોળને આપણે આ રીતના હલાવતા જ રહેવાનું। તો આપણે એને 2 થી 3-1 મિનિટ જેવું સાંતળી લઈશું જેથી કરીને ગોળનો કલર પણ ચેન્જ થશે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ રીતના હલાવતા રહીશું। તો ધીરે ધીરે આ રીતના ગોળનો કલર ચેન્જ થશે। તો આ રીતના ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને કરીશું બંધ ને આ રીતના આપણે થોડા થોડા કરીને મમરા એડ કરીશું। હવે આ રીતના એને કરીશું મિક્સ। તો અહીંયા ગેસ બંધ કરીને જ આપણે મમરા એડ કરવાના ને પછી આ રીતના મિક્સ કરવાનું। તો આ રીતના એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં તેલ લગાવી એને ટ્રાન્સફર કરી લઈશું। આપણે એની ઉપર તેલ ચોપડી એને આ રીતના કાઢી લઈશું જેથી કરીને નીચે ચોંટે ના। તો હવે આપણે આ રીતના ડીશમાં સેટ કરી લઈશું। તો એના તમે લાડુ પણ બનાવી શકો છો। તો આ રીતના આપણે ડીશમાં સેટ કરી દઈશું। તો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતના મમરા અને ગોળની ચીક્કી આપણી આ રીતના બનીને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ આ ચીક્કી અમે કાલે ઘરમાં ખાવા માટે બનાવી તો આ ટાઈપની ચીક્કી આપણી રેડી થશે ને આ છે તમારે મમરાના લાડુ। તો તમે ચીક્કીની જગ્યાએ આ ટાઈપના લાડુ પણ બનાવી શકો છો। તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને આ ચીક્કી તોડીને પણ બતાવીશ। ઇઝી આપણી ચીક્કી તૂટી પણ જશે અને ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી પણ લાગશે। તો ફ્રેન્ડ્સ આ રીતના તમે ઘરે ઉત્તરાયણ પર તમે આ ટાઈપની ચીક્કી બનાવીને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। અલ્લાહ હાફિઝ।